મુબારકપુરાના રજપૂત કોમી હવાજનો બે હાથ જોડીને બેઠો છે. જો વાયડ શિબા જવાની અમીર બિહાની માતા છું, હું પોસા પીરાની મફાની માતા છું. હે ભાઈ મગજ જતો રહ્યો હતો, કોઈ હાથ ચાલનારું નતું. આશીષ તમારા શ્યામાડાનો ભાઈ છે, પણ એવું કીધું કે જો સદરૂમાણાની શિકોતરને ઓળખતી હશું, વરાણાની ખોડિયાલને ઓળખતી હશું, અને તારા રાજપૂતના ઘરે જઈને ગોગાન રોમ રોમ કરીને ખમા નાખું તો મારું નામ. એક ગોગો નહીં કહેતી, બે ગોગો પૂછું, એક ઘેર બેઠો છે ને બીજો ખેતરમાં બેઠો છે ને એ ગોગાને મળી મગજ ઠેકાણે આવી ગયા, દવા બંધ કરી દીધી. 8 થી 10 વર્ષ થયા અને એના બાપે એમ કીધું તું મારા છોકરાને જો સરકારી નોકરી ગોગા તું અલાય તારા નામની રમેલ કર્યું. ડોહો ભૂલી જા અને ગોગો શીખોતે વેલડે હસી દીધો. ગોગાના શિગોતરને કોઈની રજા લેવાની જરૂર નહીં. એના ઘોડલો સદાય હજાયેલા હોય ને એના પગે ઘૂઘરા બોજેલા છેડા હોય છે. તે ઘોડલે પલાણું મોજીને તમારા ઘેર ઉતરી પડી હતી. તંદાડે તમારા કાકો ભગત થઈ ગયેલા છે. એ ભગતને થોડો અભિમાન હતો ને ઘમંડ હતો. ભગત ઠઠા મસ્કરી લેતા હતા. તે કીધું જો વાયડ પીરા નાથુના માડની માતા છું, જો છોકરાને મેં મટાડ્યું છે તો કાલ હવાર ગોળ પણ ચાલુ ના કરાવું, મારું નામ દેહમાં દેરું નહીં. કરાય કે ના કરાય? આખું ઘર રોતું રોતું આવીને ફેર હાજો કર્યો છે. હું વાયડના ચરકતાની માતા છું. એ મારી શરતમાં રોન કોઈ દાડો હું ના મેલું તો જગતમાં મારું નામ દેહમાં દેરું નહીં. સોમવારના દાડે ગોગો ફૂલ લઈ લે અને મુઈ દોડા લેલો ચોય હળે જવા દે મારું નામ દેહમાં દેરું ન કહેતા. જો ભગવાન તમારી દરેકની લાજ રાખશે.